ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં સંજાણ ઉધવા રોડ પર ડિમોલેશનનું કામ શરૂ કરવામાં આવ્યું. અમારે એ કહેવાનું છે કે લેફ્ટ સાઈડ સાહેબ ઓછી માર્જિંગ તમે તોડી રહ્યા છો, કે જે માર્જિંગમાં છે એ નથી તોડતા, રાઈટ સાઈડમાં વધારે તોડો છો. તો એકને ખોડ અને એકને ગોળની નીતિ શા માટે અપનાવો? તમે તોડો તો બંને સાઈડ સરખું તોડાવો. હું માજી સરપંચ સંજાણ કાંતિભાઈ એડવોકેટ. સંજાણ ગામે આજે સંજાણ ઉધવા રોડનું ડિમોલેશન કરવામાં આવેલ છે. એ ઘણા સમયથી વારંવાર નોટિસો આપેલી દુકાનદારો કે પાથરણાવાળાને, એ આજે એનું ડિમોલેશન કરવામાં આવેલું છે. આ રોડનું લગભગ 8 થી 10 વાર ડિમોલેશન કરવામાં આવેલ છે. ડિમોલેશન કરે, દબાણ દૂર કરે એનો વાંધો નહીં, પણ એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવી જોઈએ. કેમ કે ઘણાની રોજીરોટી છીનવાઈ જાય, રોજીરોટીનો પ્રશ્ન છે. ને દબાણ સંજાણ ઉધવા રોડ પર જ નથી, સંજાણ સ્ટેશનથી સંજાણ 4 રસ્તા સુધીનો જે રોડ છે એના પર પણ દબાણો છે, બાંધકામો છે. એ પણ સરકારે ધ્યાન લઈને એ પણ દૂર કરવું જોઈએ. એક જ રોડ માટે દબાણ છે એવું નથી. સંજાણ ગામે બીજા રોડ પર દબાણ છે, જે સંજાણ 4 રસ્તા સુધીનો દબાણો છે, બાંધકામો છે, એ પણ સરકારે દૂર કરવું. એ મારી નમ્ર અરજ છે પ્રજાવતી, કે આ વહેલી તકે આ પણ ડિમોલેશન થાય ને રસ્તો ચોખ્ખો થાય, લોકોની સુવિધા માટે થાય, એવી મારી અરજ છે. ગરવી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે. શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ. શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા, ધાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા. દિવ્યાબેન ઠાકોર SYBA રાપર કચ્છ. રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર. દેવકુમાર ઠાકોર આર્ટ્સ સ્ટુડન્ટ રાપર કચ્છ.